પ્રશ્ન નંબર 20 કલીલનું વર્ગીકરણ સમજાવો। ખાસ બાળકો ધ્યાન રાખજો, કલીલનું વર્ગીકરણ, જુદા જુદા કલીલો છે તેનું વર્ગીકરણ। તો અહીંયા શું આપેલું છે જુઓ, વિક્ષેપિત કલા, વિક્ષેપણ માધ્યમ। કયા વિક્ષેપણ માધ્યમમાં કઈ વિક્ષેપિત કલા છે એ રહેલી છે તેના આધારે કલીલોના પ્રકાર છે અને તેના ઉદાહરણો છે। જો વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી હોય, વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી હોય અને વિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ હોય તો તે કલીલનો પ્રકાર છે એરોસોલ। કયો છે? એરોસોલ। તેના ઉદાહરણો ધુમ્મસ, વાદળ અને ઝાકળ। જો વિક્ષેપિત કલા તરીકે ઘન અવસ્થાના પદાર્થ હોય અને વિક્ષેપણ માધ્યમ કોઈ વાયુ હોય તો પણ કલીલનો પ્રકાર થાય એરોસોલ। શું થાય? એરોસોલ। તેના ઉદાહરણોમાં ધુમાડો અને વાહનની બહાર નીકળતો ધુમાડો। ત્યારબાદ છે, જો વિક્ષેપિત કલા તરીકે કોઈ વાયુ આવેલો હોય અને વિક્ષેપણ માધ્યમ છે પ્રવાહી હોય તો કલીલનો પ્રકાર છે ફીણ। શું છે? ફીણ। એ તમને ખ્યાલ જ છે કેમાં જોવા મળે તો કે શેવિંગ ક્રીમ અને પ્લવન। આ પ્લવન શું છે તો કે દરિયામાં જે ફીણ જોવા મળે છે એને આપણે શું કહીશું? પ્લવન। વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બંને પ્રવાહી તો કલીલનો પ્રકાર છે ઇમલ્શન। કયો છે? ઇમલ્શન। એનું બીજું નામ છે પાયસ। શું નામ છે? પાયસ। ઉદાહરણો જોઈએ, દૂધ, ફ્રેશ ક્રીમ। ઓળખો ને બાળકો ફ્રેશ ક્રીમને? કે ચાલો, વિક્ષેપિત કલા ઘન હોય અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય તો તેવો કલીલ છે એને સોલ કહેવાય। શું કહેવાય? સોલ। એના ઉદાહરણોમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા અને કાદવ। મિલ્ક ઓફ મેગ્નેશિયા અને કાદવ। તો કાદવની તમને ખબર જ છે બાળકો કે વિક્ષેપિત કલા તરીકે માટીના ઘન કણો રહેલા હોય છે અને વિક્ષેપણ માધ્યમ છે એ પાણી છે। શું છે? પાણી। ચાલો, વિક્ષેપિત કલા વાયુ હોય અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય। વિક્ષેપિત કલા વાયુ હોય અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય તો તે કલીલને કહેવાય ઘન સોલ। કેવો સોલ? ઘન સોલ। ઉદાહરણો ફીણ, રબર, વાદળી, પ્યુમાઇસ એટલે કે દરિયાઈ પથ્થર છે એક પ્રકારનો। હવે વાદળીને ઓળખો ને બાળકો? વાદળી એટલે એનું બીજું નામ શું છે તો કે સ્પોન્જ। ચાલો, ત્યારબાદ વિક્ષેપિત કલા છે એ પ્રવાહી હોય અને વિક્ષેપણ માધ્યમ છે એ ઘન હોય તો તે કલીલનો પ્રકાર છે જેલ। હવે જુદી જુદી પ્રકારની જેલી, ચોકલેટ્સ તમે જોઈએ જ છે, ચીઝ અને માખણ। ત્યારબાદ વિક્ષેપિત કલા તરીકે ઘન હોય અને વિક્ષેપણ માધ્યમ પણ ઘન હોય તો તે કલીલનો પ્રકાર છે ઘન સોલ। જેમ કે જુદા જુદા રત્ન પથ્થર આવે છે જેને રંગીન જેમસ્ટોન કહેવાય છે અને દૂધિયો કાચ। એનું ઉદાહરણ શું છે? રત્ન પથ્થરો અને દૂધિયો કાચ। ચાલો, પ્રશ્ન નંબર 21 નીચેના ઉદાહરણોમાં કલીલનો પ્રકાર વિક્ષેપિત કલા, વિક્ષેપણ માધ્યમ જણાવવાનું છે। આ ઉદાહરણો અહીંયા આપેલા છે। તો પહેલું ઉદાહરણ છે ધુમ્મસ। તો ધુમ્મસ છે કલીલનો કયો પ્રકાર છે તો કે એરોસોલ। કયો પ્રકાર છે? એરોસોલ। એરોસોલમાં વિક્ષેપિત કલા પ્રવાહી અવસ્થામાં હોય અને વિક્ષેપણ માધ્યમ છે એ વાયુ અવસ્થામાં હોય। ત્યારબાદ છે ધુમાડો। તો ધુમાડો છે એમાં પણ કલીલનો પ્રકાર કયો છે? એરોસોલ છે, જેમાં વિક્ષેપિત કલા છે એ ઘન છે અને વિક્ષેપણ માધ્યમ છે એ વાયુ છે। ત્યારબાદ શેવિંગ ક્રીમ। તો કલીલનો પ્રકાર છે ફીણ, ફોમ।
જેમાં વિક્ષેપિત કલા છે વાયુઓ અને વિક્ષેપણ માધ્યમ છે એ પ્રવાહી છે. ત્યારબાદ આવે છે દૂધ. તો દૂધ છે એ કલીલનો કયો પ્રકાર છે? તો કે ઇમલ્શન, કે જેમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બંને કેવા હોય છે? તો કે પ્રવાહી હોય છે. બંને કેવા હોય છે? પ્રવાહી. ત્યારબાદનું ઉદાહરણ આપેલું છે આપણને મિલ્ક ઓફ મેગ્નેશિયમ. મિલ્ક ઓફ મેગ્નેશિયમ એ કલીલનો પ્રકાર છે સોલ. કલીલનો પ્રકાર કેવો છે? સોલ. જેમાં વિક્ષેપિત કલા ઘન અવસ્થામાં હોય અને વિક્ષેપણ માધ્યમ છે એ પ્રવાહી અવસ્થામાં હોય. વાદળી. વાદળી છે એ ઘન સોલ છે, જેમાં વિક્ષેપિત કલા એ વાયુ છે અને વિક્ષેપણ માધ્યમ છે એ ઘન છે. જેલી. જેલી છે એ કલીલનો પ્રકાર કયો આવે? જેલ, કે જેમાં વિક્ષેપિત કલા છે પ્રવાહી છે અને વિક્ષેપણ માધ્યમ છે એ ઘન છે. ચાલો, ત્યારબાદ રંગીન કિંમતી પથ્થર રૂબી. હમણાં જ આપણે રત્ન પથ્થરની ચર્ચા કરી, તો એ કલીલનો કયો પ્રકાર છે? ઘન સોલ. ઘન સોલ, જેમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બંને કેવા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. વાદળ. વાદળમાં કલીલનો પ્રકાર આવશે એરોસોલ, કે જેમાં વિક્ષેપિત કલા છે એ પ્રવાહી છે અને વિક્ષેપણ માધ્યમ છે એ વાયુ છે. માખણ. કલીલનો પ્રકાર જેલ, વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ ઘન. પેન્ટ. કલીલનો પ્રકાર સોલ, વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી. દૂધિયો કાચ. કલીલનો પ્રકાર ઘન સોલ, વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપણ માધ્યમ એ પણ ઘન. હેર ક્રીમ. હેર ક્રીમ. હેર ક્રીમમાં કલીલનો પ્રકાર કયો આવશે? તો કે ઇમલ્શન, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બંને પ્રવાહી. ફોમ રબર. ફોમ રબર ઘન સોલ, વિક્ષેપિત કલા છે વાયુ અવસ્થા છે અને વિક્ષેપણ માધ્યમ છે ઘન પદાર્થ છે. સાબુનું ફીણ. તો એ કેમાં આવશે? કલીલના પ્રકારમાં ફીણ અથવા તો ફોમ, વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી. વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી. ચાલો, ત્યારબાદ પ્રશ્ન નંબર 22. પ્રશ્ન નંબર 22. સોલ, દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? સોલ, દ્રાવણ અને નિલંબન. તો આ એક પ્રકારનો તફાવત છે, પણ આપણે અત્યાર સુધી તફાવતમાં બે લીધા છે, બે અલગ અલગ વસ્તુઓને તફાવત સ્વરૂપે લીધા છે. અહીંયા ત્રણ છે એકી સાથે: સોલ, દ્રાવણ અને નિલંબન. પહેલા જોઈએ સોલ. તો સોલ છે એ એના દ્રાવ્યના કણોનો વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે હોય છે. 1 નેનોમીટરથી 1000 નેનોમીટર વચ્ચેનો હોય છે. દ્રાવણ. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટરથી ઓછો હોય છે. 1 નેનોમીટરથી ઓછો હોય છે. જ્યારે નિલંબનમાં દ્રાવ્યના કણોનો વ્યાસ 1000 નેનોમીટરથી વધુ હોય છે. 1000 નેનોમીટરથી વધારે હોય છે. ચાલો, સોલ છે એ સ્થાયી છે, દ્રાવણ પણ સ્થાયી છે, જ્યારે નિલંબન છે એ સ્થાયી નથી. સોલ છે એ પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે, દ્રાવણ પ્રકાશના કિરણનું પ્રકિરણ કરતા નથી, જ્યારે નિલંબન પણ પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે. સોલમાં દ્રાવ્યના કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય છે. ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય છે એટલે ગાળણ આપણે કરી શકતા નથી. ગાળણ વડે તો દ્રાવ્યના કણોને આપણે અલગ કરી શકતા નથી. દ્રાવણ. દ્રાવણમાં દ્રાવ્યના કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય છે એટલે એમાં પણ આપણે ગાળણ પત્રની મદદથી દ્રાવ્યના કણોને અલગ કરી શકતા નથી. જ્યારે નિલંબનમાં
દ્રાવ્યના કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થતા નથી. એટલે કે દ્રાવ્યના કણોને ફિલ્ટર પેપરની મદદથી અલગ કરી શકાય છે. ચાલો હવે એક્ઝામ્પલ છે. સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડને 293 કેલ્વિન તાપમાને એટલે કે સામાન્ય તાપમાને 100 ગ્રામ પાણીમાં ઉગાડેલ છે. કેટલા ગ્રામ? 100 ગ્રામ પાણીમાં ઉગાડેલ છે. સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ને 100 ગ્રામ પાણીમાં, તો દ્રાવ્ય કોણ થશે? તો કે સોડિયમ ક્લોરાઇડ. અને દ્રાવક કોણ થશે? તો કે પાણી, કારણ કે પાણીનો જથ્થો વધારે છે. પાણીનો જથ્થો કેવો છે? વધારે. હવે જોઈએ, દ્રાવ્યનું વજન છે 36 ગ્રામ, દ્રાવકનું વજન છે 100 ગ્રામ. એટલે કે દ્રાવણનું કુલ વજન બરાબર દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. આ ફરજિયાત તમારે ધ્યાન દેવાનું છે. 36 વત્તા 100 બરાબર 136 ગ્રામ. હવે બંને વજન સ્વરૂપે આપેલા છે. એટલે આપણે દ્રાવણની સાંદ્રતા લઈએ વેઇટ પર વેઇટ. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન એને ગુણ્યા 100. એટલે 36 છેદમાં 136 એને ગુણ્યા 100. આને તમે સાદુરૂપ સ્વરૂપે ભાગાકાર ગુણાકાર કરશો એટલે એ જવાબ આવશે 26.47%, 26.47%. હવે ખાસ જુઓ, અહીંયા આપણને એક સરસ મજાનું જે દાખલા સ્વરૂપે ઉદાહરણ આપેલું છે તેના ઉપરથી એક બીજું ઉદાહરણ યાદ આવ્યું. માની લઈએ કે આપણે ખાંડનું દ્રાવણ બનાવવું છે. તો ઉપર આપણે ભણી ગયા, ગઈકાલે આપણે ભણી ગયા કે ખાંડનું દ્રાવણ બનાવીએ તો તેમાં પાણી છે એ દ્રાવક થશે અને ખાંડ છે એ દ્રાવ્ય થશે. તો હવે એક પ્રશ્ન છે, મારે ચાસણી બનાવી છે, ખાંડની ચાસણી બનાવવી છે, તો દ્રાવક કોણ થશે અને દ્રાવ્ય કોણ થશે? શા માટે? દ્રાવક કોણ થશે અને દ્રાવ્ય કોણ થશે? શા માટે? હવે જો શા માટે પ્રશ્ન પૂછેલો છે એનો અર્થ એવો થાય કે એમાં જવાબ આપવામાં ખાસ કાળજી રાખવાની હોય કે દ્રાવક કોણ છે અને દ્રાવ્ય કોણ છે એ તમને પરફેક્ટ રીતે ખબર હોવી જોઈએ. ચાલો ત્યારબાદ આપણે જોશું પ્રવૃત્તિ નંબર 2.4. હવે જુઓ, ખાસ અહીંયા કાળજી રાખશું બાળકો કે દરેક પ્રવૃત્તિઓ જે આપણે ટેક્સ્ટ બુકની જ લીધેલી છે અને ટેક્સ્ટ બુકની પ્રવૃત્તિને આધારે એની જે થિયરી છે એટલે કે પ્રશ્ન જવાબ છે એ પ્રશ્ન જવાબ તમારા માટે સરળ થઈ ગઈ છે. જોઈએ પ્રવૃત્તિ નંબર 2.4. એક બીકરમાં અડધે સુધી પાણી ભરો. જો અહીંયા તમને કંઈક જોવા મળે છે. બીકરના ઉપરના ભાગમાં વોચ ગ્લાસ ગોઠવો. અહીંયા બીકરને ઢાંકી દીધું વોચ ગ્લાસની મદદથી. વોચ ગ્લાસમાં શાહીના થોડા ટીપા લો. હવે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. તો તમે જોશો બાળકો કે બીકરને ગરમ કરશો એટલે બીકરમાં રહેલું પાણી ગરમ થશે. બીકરમાં રહેલું પાણી ગરમ થશે એટલે પાણીની બાષ્પનું નિર્માણ થશે. આ બાષ્પ છે એ હલકી હોવાને કારણે ઉપર તરફ ગતિ કરશે, જે વોચ ગ્લાસની સપાટીને સ્પર્શ કરશે. વોચ ગ્લાસની સપાટીને સ્પર્શ કરશે એટલે બાષ્પ છે ગરમ હોવાથી વોચ ગ્લાસને પણ ગરમ કરશે. વોચ ગ્લાસ ગરમ થશે એટલે વોચ ગ્લાસમાં રહેલી શાઈ પણ શું થશે? ગરમ થશે. અમુક પ્રક્રિયાઓ એવી હોય છે, અમુક પદાર્થો એવા છે કે જેને સીધા જ જ્યોત વડે ગરમ કરી શકાતા નથી. પાત્રમાં જ્યોતથી સીધા જ ગરમ કરી શકાતા નથી. એના માટે આ પદ્ધતિ ખૂબ જ સરળ છે. બાષ્પીભવન થતું રહે ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું ચાલુ રાખવાનું. જ્યારે વોચ ગ્લાસમાં કોઈ ફેરફાર ન જોવા મળે ત્યારે બીકરને ગરમ કરવાનું બંધ કરવું. હવે આપણે પાણીને ગરમ કરશું એટલે બાષ્પ છે વોચ ગ્લાસને ગરમ કરશે. વોચ ગ્લાસને ગરમ કરશો એટલે વોચ ગ્લાસમાં રહેલી શાઈ ગરમ થશે. શાઈ ગરમ થશે એટલે શાઈમાંથી બાષ્પનું નિર્માણ થશે. આ પ્રક્રિયા બંધ ન થાય ત્યાં સુધી આપણે બર્નર બંધ કરવાનું નથી. ધ્યાનથી તેનું અવલોકન કરી તમારું અવલોકન નોંધો. તમારા મતે વોચ ગ્લાસમાંથી શેનું બાષ્પીભવન થાય છે? તો કે પાણીનું.
વોચ ગ્લાસમાંથી, સાહેબ કે વોચ ગ્લાસમાં પાણી ક્યાં લીધેલું હતું? સાય લીધેલું હતું. પણ સાય છે એ પ્રવાહી સ્વરૂપે છે. જ્યારે સાયનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે કોઈ ઘન પદાર્થને પ્રવાહીમાં દ્રાવ્ય એટલે કે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે, એટલે પ્રવાહીનું તેમાં રૂપાંતર થઈ ગયું બાષ્પમાં. શું વોચ ગ્લાસમાં કોઈ અવશેષ બાકી છે? તો કે હા, પાવડર બાકી રહેશે, ઘન કણો બાકી રહેશે. તમે શું અર્થઘટન કરો છો? શું સાય એક જ પદાર્થ છે એટલે કે શુદ્ધ છે કે તે મિશ્રણ છે? જો અહીંયા ખાસ જુઓ કે આપણે વોચ ગ્લાસમાં રહેલી સાયને ગરમ કરતા તેમાંથી કંઈક પદાર્થ છે અલગ થાય છે, એટલે કે સાય છે એ શુદ્ધ સ્વરૂપે છે નહીં, પણ સાય છે એ કેવા સ્વરૂપે છે? મિશ્રણ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? મિશ્રણ સ્વરૂપે. હવે જુઓ, અહીંયા આપણે જે પ્રવૃત્તિ લીધી હતી એમાં શું હતું કે મિશ્રણના ઘટકોનું આપણે અલગીકરણ કરેલું હતું. મિશ્રણના ઘટકોનું શું કરેલું હતું? અલગીકરણ. તો અલગીકરણ એટલે શું? અલગીકરણ એટલે શું? તેનું મહત્વ જણાવો. તો જોઈએ આપણે, મોટા ભાગના કુદરતી પદાર્થો ખાસ કરીને બાળકો, આપણે જે પૃથ્વીના પેટાળમાંથી ધાતુઓ ખનિજો મેળવીએ છીએ, અશુદ્ધ ધાતુઓ ખનિજો મેળવીએ છીએ, એ પોતાના મૂળ સ્વરૂપે ધાતુઓ હોતી નથી, અશુદ્ધિઓ સ્વરૂપે હોય છે. તો આ અશુદ્ધિઓને દૂર કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને અલગીકરણ કહેવાય છે. મોટા ભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દ્રષ્ટિએ કેવા હોય છે? અશુદ્ધ હોય છે. મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહેવાય છે. અલગીકરણ માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થાય છે. કયો પદાર્થ આપણે લીધો છે તેના આધારે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થાય છે. અલગીકરણનું મહત્વ, તો અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી તે ઘટકોના અભ્યાસ અને ઉપયોગ શક્ય બને છે. જે પદાર્થ આપણને પૃથ્વીમાંથી અથવા તો કુદરતી રીતે મળે છે તે પદાર્થમાં અમુક અશુદ્ધિઓ હોય છે. એ અશુદ્ધિઓની સાથે રહેલો પદાર્થ સરળતાથી ઉપયોગમાં લઈ શકાતો નથી, એટલે આ અશુદ્ધિઓને દૂર કરી શુદ્ધ પદાર્થ મેળવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ અલગીકરણની પદ્ધતિઓ. તો ખાસ ધ્યાન રાખજો બાળકો કે આમાંની અમુક પદ્ધતિઓ તમે પ્રાઇમરીમાં પણ શીખીને આવ્યા છો અને અમુક પદ્ધતિ છે કે હવે તમે શીખવાના છો. અમુક પદ્ધતિઓ છે એ આપણે પ્રાઇમરીમાં શીખીને આવ્યા છીએ અને સામાન્ય રોજબરોજના જીવનમાં આપણે એ પદ્ધતિનો ઉપયોગ પણ કરીએ છીએ. જોઈએ, હાથથી ચૂંટવું. તો આપણે જોઈએ છીએ કે અત્યારે થોડા સમય પહેલા આપણા ઘરમાં ઘઉં આવેલા હશે, તો ઘઉંમાંથી કાંકરા અથવા તો અન્ય કચરો ને આપણે દૂર કરવા માટે હાથથી આ કચરાને આપણે શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. હાથથી ચૂંટવું. ગાળણ કરવું. આપણે ઘરે ચા બનાવેલી હોય તો ચામાં ભૂકી છે એના અવશેષો હોય છે, એને ગાળવા પડે. આવી જ રીતે પદાર્થોનું અલગીકરણ ગાળણ પદ્ધતિ થાય છે. સેન્ટ્રીફ્યુગેશન, તો સેન્ટ્રીફ્યુગેશનની વાત કરીએ, દૂધમાંથી મલાઈ અલગ કરવા માટે અને આપણા રુધિરમાંથી વિવિધ કણોને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન નામની પદ્ધતિ વપરાય છે. એક કેન્દ્રગામી પદ્ધતિ છે. બાષ્પીભવન, તો બાષ્પ સ્વરૂપે રૂપાંતર કરવાની પદ્ધતિ છે. સ્ફટિકીકરણ, સ્ફટિકોના નિર્માણની પ્રક્રિયા છે. સાદું નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન. જો મિશ્રણમાં રહેલા બે પદાર્થો વચ્ચે ઉત્કલન બિંદુનો વધારે તફાવત હોય તો સાદું નિસ્યંદન પદ્ધતિ લાગુ પડે, અને જો ઉત્કલન બિંદુનો તફાવત ખૂબ ઓછો હોય તો કેવું નિસ્યંદન લાગુ પડે? વિભાગીય નિસ્યંદન લાગુ પડે. કેવું નિસ્યંદન લાગુ પડે? વિભાગીય નિસ્યંદન લાગુ પડે. ત્યારબાદ આવે છે અલગીકરણ ગરણી. જો મિશ્રણમાં રહેલા બે કે બેથી વધારે પદાર્થો
એકબીજામાં દ્રાવ્ય થયેલા ન હોય અને એકબીજાની ઘનતા અલગ અલગ હોય ત્યારે અલગીકરણ ગણણી દ્વારા તેમને અલગ કરી શકાય છે. ઉર્ધ્વપાતન, આ શબ્દથી તમે પરિચિત જ છો, ઉર્ધ્વપાતન. એવી જ રીતે ક્રોમેટોગ્રાફી, આ પદ્ધતિ પણ આપણે ભણવાની છે. અહીંયા સામાન્ય ભાષામાં એની આપણે ચર્ચા કરી શકશું નહીં, પરંતુ ટૂંકમાં કહી દઉં કે આપણે જે શાહીનો ઉપયોગ કરીએ છીએ લખવા માટે એ શાહી છે. માની લઈએ કે આપણી પાસે ભૂરા રંગની પેન છે, તો ભૂરા રંગની શાહી છે એ ના ઘટકો ભૂરા રંગના જ છે કે અન્ય રંગોના પણ છે તે આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં જોશું. અને ચુંબકીય અલગીકરણ, ચુંબકીય અલગીકરણ, જો મિશ્રણમાં રહેલા ઘટક કણમાંનો એક ઘટક કણ ધાતુ લોખંડનો હોય એટલે કે આયર્નની અશુદ્ધિ હોય અથવા તો મુખ્ય ધાતુ તરીકે આયર્નનો હોય ત્યારે ચુંબકીય અલગીકરણ દ્વારા તેને દૂર કરવામાં આવે છે અથવા તો અલગ કરવામાં આવે છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન નંબર 26. પાણીમાં બનાવેલા મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? પાણીમાં બનેલા મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? તો પાણીમાં બનેલા મિશ્રણને એકદમ સરળ બાષ્પીભવન દ્વારા બાષ્પશીલ ઘટકને અબાષ્પશીલ ઘટકથી અલગ કરી શકાય છે. બાષ્પશીલ ઘટક કોણ? તો કે પાણી. આપણે શાહીની પ્રવૃત્તિ હમણાં જ જોઈ. ત્યારબાદ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત જણાવો. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત જણાવો. તો કે જ્યારે મિશ્રણ ભારે અને હલકા કણો ધરાવતું હોય ત્યારે સેન્ટ્રીફ્યુઝિંગ યંત્રમાં મૂકી ઝડપથી ગોળ ગોળ ઘુમાવતા ભારે કણો કેન્દ્ર તરફ નીચે બેસી જાય છે અને હલકા કણો ઉપરની તરફ રહી જાય છે. ક્લિયર? આપણે કીધું ને કેન્દ્રગામી બળ દ્વારા. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે અથવા તો કેન્દ્ર ત્યાગી પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો જોઈએ કે જ્યારે પ્રવાહીમાં રહેલા ઘનકણો અતિ સૂક્ષ્મ હોય ત્યારે, જ્યારે પ્રવાહીમાં રહેલા ઘનકણો અતિ સૂક્ષ્મ હોય ત્યારે તે ગાળણ પાત્રમાંથી સહેલાઈથી પસાર થઈ જાય છે. તેથી ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરી તેઓનું અલગીકરણ શક્ય બનતું નથી. આવા મિશ્રણનું અલગીકરણ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ થાય છે? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો અનુપ્રયોગ, જો ખાસ ધ્યાન રાખજો, આ મશીન છે આ લેબોરેટરીમાં વપરાતું મશીન છે. કેમાં? લોહીના નમૂનાની તપાસ માટે લેબોરેટરીમાં વપરાતું સેન્ટ્રીફ્યુગેશન મશીન છે. જ્યારે દૂધની ડેરીમાં વપરાતું મશીન છે એ થોડું એનો આકાર અને રચના જુદી હોય છે. કાર્ય પદ્ધતિ સમાન છે, આકાર અને રચના જુદા છે, પરંતુ કાર્ય પદ્ધતિ કેવી હોય છે? એની સમાન હોય છે. ચાલો, નિદાનાત્મક પ્રયોગશાળામાં રુધિર અને મૂત્રની ચકાસણી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે રુધિર અને મૂત્રમાં ઘટકોને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. દૂધની ડેરી અને ઘરોમાં મલાઈમાંથી માખણને અલગ કરવા માટે, અહીંયા જુઓ ખાસ ધ્યાન રાખો, મલાઈમાંથી માખણને અલગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. વોશિંગ મશીનમાં, બાળકો તમારી ઘરે વોશિંગ મશીન હશે. વોશિંગ મશીનમાં જ્યારે કપડાં ધોવાતા હોય ત્યારે તેનું નિરીક્ષણ કરશો તો આ કપડાં છે એ ધોવાની પદ્ધતિ છે એ પણ એક પ્રકારની સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. વોશિંગ મશીનમાં ભીના કપડાં નીચોવીને તેમાંથી પાણી કાઢવા માટે ઉપયોગી છે. એટલે જ્યારે પણ કપડાં ડ્રાય થતા હોય ત્યારે જે એનો ડ્રમ છે એ ગતિ કરતો હોય એને જોઈ લેશો તમે, એટલે અંદાજો આવી જશે કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિમાં કેવી રીતે ઘટકો અલગ થાય છે. ચાલો, ત્યારબાદની આપણે ટેક્સ્ટ બુકની પ્રવૃત્તિ જોઈએ. એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા બે પ્રવાહીઓને મિશ્રણને આપણે કેવી રીતે અલગ કરી શકીએ છીએ? તો તેના માટે ભિન્નકારી ગળણીનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય છે? ભિન્નકારી ગળણીનો. અહીંયા તમને દર્શાવેલું છે
ભિન્નકારી ગળણી દર્શાવેલી છે, અહીંયા સ્ટોપકોક દર્શાવેલો છે, એટલે કે નળ છે એક પ્રકારનું. સાદી ભાષામાં કહીએ તો નળ, અને પ્રાયોગિક ભાષામાં કહીએ તો સ્ટોપકોક. હવે શું કરવાનું છે બાળકો, તો કે આ ભિન્નકારી ગળણી વડે કેરોસીન અને પાણીને અલગ કરવાની પદ્ધતિનો ઉપયોગ અહીંયા બતાવેલો છે. કેરોસીન અને પાણી વિસમાંગ મિશ્રણને ભિન્નકારી ગળણીમાં ભરો. તેને થોડા સમય સુધી ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકતા કેરોસીન અને પાણીના અલગ અલગ સ્તરો રચાશે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ બાળકો કે કેરોસીન છે પેટ્રોલિયમ પદાર્થ છે જે પાણીમાં ઉપર તરફ તરે છે. પાણીમાં ઉપર તરફ તરે છે કારણ કે કેરોસીન અથવા તો પેટ્રોલિયમ પદાર્થોની ઘનતા પાણી કરતાં ઓછી છે. હવે તમારે શું કરવાનું છે કે ભિન્નકારી ગળણીનો સ્ટોપકોક ખોલો અને નીચેના પાણીના સ્તરને કાળજીપૂર્વક બહાર કાઢો. જેવું કેરોસીન સ્ટોપકોક સુધી પહોંચે કે તરત જ ભિન્નકારી ગળણીના સ્ટોપકોકને બંધ કરો, એટલે પાણી અને કેરોસીન સરળતાથી શું થઈ જાય છે, અલગ થઈ જાય, સરળતાથી અલગ થઈ જાય છે. ત્યારબાદ જુઓ, આપણે જોઈએ ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત જણાવો. ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત જણાવો. તો એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પ્રવાહીઓનું ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ કરવું. ખાસ ધ્યાન રાખજો, ઘનતા અલગ અલગ ન હોય તો ભિન્નકારી ગળણીનો ઉપયોગ ચાલે નહીં. એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પ્રવાહીઓ ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ કરવું એ ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત છે. ભિન્નકારી ગળણીનો અનુપ્રયોગ, તો જવાબમાં શું લખીએ આપણે, તો કે તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે ઉપયોગી છે. લોખંડની કાચી ધાતુમાંથી લોખંડના નિષ્કર્ષણ દરમિયાન, જો ખાસ ધ્યાન રાખજો, વાત ભઠ્ઠીની અંદર જ્યારે લોખંડની કાચી ધાતુનું નિષ્કર્ષણ થતું હોય, તેમાંથી લોખંડ શુદ્ધ સ્વરૂપે આપણે પ્રાપ્ત કરતા હોય ત્યારે હલકું સ્લેગ છે એ ઉપરના ભાગથી અલગ કરવામાં આવે છે અને પીગળેલ લોખંડ છે એ ભઠ્ઠીના તળિયે રહી જાય છે. એટલે પીગળેલું લોખંડ છે નીચે રહેશે, તેની ઉપર સ્લેગ જેનું અણુસૂત્ર છે FeSiO3 એનું આવરણ આવી જશે અને તેની ઉપર વાત ભઠ્ઠીમાં વિવિધ પ્રક્રિયાઓ થતી હોય. એટલે કે આ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની અસર લોખંડ પર, શુદ્ધ લોખંડ પર પણ થવા દેતું નથી અને હલકું સ્લેગ છે એ લોખંડના દ્રાવ્ય જથ્થાની ઉપર તરતું રહે છે. એટલે કે સ્લેગને ઉપરથી અલગ કરવામાં આવે છે અને પીગળેલ લોખંડને ભઠ્ઠીના તળિયેથી અલગ કરવામાં આવે છે.